જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અર્જુન ગીતા। અર્જુન ગીતા એટલે સંપૂર્ણ ગીતાનો ટૂંકમાં સાર, જેનું વર્ણન ભગવાને જ કરેલું છે અને ભગવાને અંતમાં તેના ફળ વિશે કહ્યું છે કે જે અર્જુન ગીતાનો પાઠ કરે છે તેને અવિચળ પદ અને દુર્લભ મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો ચાલો હવે આપણે કરીએ અર્જુન ગીતાનો પાઠ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ। અર્જુન ગીતા। શ્રી ગુરુ પ્રતાપે ગાઈએ કૃપા તે સાધુજન, પરિબ્રહ્મ મારો આત્મા મારું મન તે અર્જુન। અર્જુન સુણો ગીતા સાર, પાંડવ માંજો નિર્ધાર। એમ જ પૂછ્યું કે સાંભળો વૈકુંઠ રાય, કહો સાર ગીતાનો મને નિજ ભક્તનો મહિમાય। ત્યારે શ્રી હરિ ઔચર્યા અર્જુન ધરજો મન, જે સાર ગીતાનો સાંભળે અવતાર તેનો ધન્ય। 14 લોક જે વસ માહરે બ્રહ્માંડ કેરો ભાર, એ ધન્ય મારા દાસને રાખે હૃદય મોજાર। જલ મધ્યે જેમ વસે પદ્મ તેને સ્પર્શ નહીં લગાર, તે ચિહ્ન મારા વળગે ન વિષય વિકાર। સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ। મુજ ભક્ત તે મુજને ભજે હૈયે હોય હેત હંમેશ, તો ભક્ત તેને જાણીએ જે કરે ન કોઈનો દ્વેષ। કર માહી તુલસી કરણે તુલસી કંઠે તુલસીનો હાર, બહુ તિલક છાપા શોભતા મુજ ભક્તનો શણગાર। સાચા સાધુને જાણે નહીં પાખંડી પૂજે લોક, જે દંભ આડંબર કરે તે જાણો સર્વે ફોક। ઉત્તમ વર્ણ થઈ નહીં ભજે કહીએ ચાંડાલ તે, ચાંડાલ થઈ મુજને ભજે તે જાણ મારો દેહ। મુજ ભક્ત કેરે કારણે અવતાર લીધા 10, હું નિરંજન નિરાકાર મને ભક્તે કીધો વસ। વળી વૈકુંઠ કેરે કારણે ગયો વસવા વન, રાવણને મારી રાજ આપ્યો વિભીષણને રાજન। દુર્વાસા ઋષિએ દુભવ્યો મુજ આત્મા અમરીશ, ભય ચક્ર મેલી છેદ્યો મને ભૂલી લગાડી રીશ। બલિરાયને મેં બાંધ્યો દેવોને કીધી વહાર, પાતાળ રાખ આપ્યું રાયને ત્યાં હું રહ્યો છડીદાર। ગોકુળ વિશે હું અવતર્યો શિર પીંછ ધરતો મોર, હું માખણ ખાતો ચોરીને જુગમાં કહેડાવ્યો ચોર। માં જશોદાએ બાંધ્યો હું જોડી ઊભો હાથ, હું દીન થયો તે દાસનો જે 14 ભુવનનો નાથ। વળી ઇન્દ્ર જ્યારે કોપ્યા ત્યારે કોઈ ન આવ્યું આડ, ગોકુળ રાખ્યું રેલતું ગોપીને લડાવ્યા લાડ। 1600 સ્ત્રીઓમાં હું રમ્યો મારો કોઈ ન જાણે ભેદ, મારા ભક્ત કરે કારણે મને કહે લંપટ વેદ। વિરંચી વાછરડું હરી ગયો તે થયો મહા અધર્મ, હું નવા નિપજાવી લાવ્યો મારો કોઈ ન જાણે મર્મ। મામાને હું મળવા ગયો ત્યાં મળી કુબજા નાર, થોડાક ચંદન કારણે મેં આપ્યું રૂપ અપાર। વળી પ્રથમ પોળે પેસતા પરિચરે દીધી ગાળ, મેં મારીને વસ્ત્રો લીધા સોહાવ્યા ગોવાળ। વળી ત્યાંથી આગળ ચાલતા માલણ લાવી હાર, મેં અર્થ સાધ્યો એહનો આપ્યા પદાર્થ 4। વળી માર્ગમાં નાવિક મળ્યો ને આપ્યું દર્પણ હાથ, પૂર્યા મનોરથ તે તણા મેં રાખ્યો મારી સાથ। સંબંધી જનને જે હણે ચાંડાળનો તે અંશ, મારા ભક્ત કેરે કારણે મેં માર્યો મામો કંસ। મેં સુદામાને સંતોષ્યો તાંદુલ કણને કાજ, સંપત્તિ આપી તેહને નવનિધ સુધા રાજ। એકવાર વિદુર ઘેર જઈ આરોગ્યા ભાજી પાન, મેં લાડ પાળ્યા દાસના રાજાના તોડ્યા માન। એકવાર હું વનમાં ગયો ત્યાં વન હતું ઘનઘોર, ભાવે જોયો ભીલડીતણો ખાધા એઠા બોર। કૌરવનું કુલ સંહાર્યું મેં સાર્યો તારો અર્થ, હું 14 ભુવનનો રાજ્યો મેં હાંક્યો તારો રથ। અમે ઘણા મળી ગોવાળિયા રમતા ગયા મહાવન, બહુ ભાવ જોઈ ઋષિરાયનો અમે જાચી લીધા અન્ન। પ્રહલાદને પિતાએ પજવ્યો મેં સ્તંભ પૂર્યો વાસ, તે દુષ્ટને વિદારીને ઉગારી લીધો દાસ। વળી ધ્રુવને ખૂબ દુભાવ્યો ને કાઢ્યો વનવાસ, તે બાળકે મને વશ કર્યો ધન્ય ધન્ય મારો દાસ। ચંદ્રહાસને હરિશ્ચંદ્ર રાય ભક્ત તણા જેહ, ભક્ત મારા જેહ પડી વિપત્તિ પણ નહીં વિસર્યા મુજ મુકટ મણી એહ। જ્યારે સુધનવાને નાખ્યો તાતે તેલ કાઢી માહ્ય, મારા દાસને ઉગારવા હું દોડ્યો તેની પાસ।
દ્રૌપદીના પટકુળ ખેંચ્યા હું પાસ નહીં તે કાળ, મારા દાસને વેળા પડી ત્યારે તુરત લીધી સંભાળ. પાંચાળીને જ્યાં પરહરી પાસે હતા 5 વીર, મેં પ્રગટ થઈ ત્યાં પૂર્યા 999 ચીર. એક કોળીએ કૌતુક કીધું ને લીધું મારું રૂપ, રાજાની કન્યા પરણ્યો પરદલ કોપ્યો ભૂપ. મેં ત્યાં જઈને શું કર્યું મુજ તેજ મૂક્યો સાર, પરદલનો પરાજય કર્યો કીધી ભક્તની વહાર. અજામિલ જે મહાપાતકી પાપીણી ગુણકા જે સ્મરણ કરતા મારું વૈકુંઠ પામ્યો તે, ગજરાજને ગ્રાહ્યો ત્યાં લીધું મારું નામ, ત્યાં એક કરતા બેવના અર્જુન સિદ્ધ્યા કામ. હું ને મારા ભક્તમાં અંતર હોય ના લગાર, મુજ ભક્તને નહીં ઓળખે તે ભૂલી ભમે સંસાર. મારા ભક્ત સુખી તો હું સુખી, દુઃખી તો હું દુઃખી જાણ. મારા ભક્તને જો કોઈ દુભવે તો મને લાગે બાણ. છે સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જલથલ મોહી મુજ વાસ. સુણ ઇન્દ્રસુત તુજને કહું હું થકી વધુ અદકો દાસ. હું યોગ યજ્ઞે નહીં મળું નહીં તપ તીર્થ કે દાન. અર્જુન મહિમા જાણજે મારું ભક્તિથી છે જ્ઞાન. હું ભક્તની સંગે ફરું મને ભક્તનો આધાર. અર્જુન મહિમા જાણજે કહેતા ન આવે પાર. હરિભક્તિ મહિમા સુણી અર્જુન પામ્યો હરખ અપાર. મૂર્છિત થઈ અવની પડ્યો નેત્રે વહે જલધાર. અર્જુન ગીતા આ સાંભળે ને ગાય જે નર ને નાર, તે ભક્ત નક્કી પામશે પદ અવિચળ નિર્ધાર. એ ભક્તિ મહિમા મારો કોઈથી કળ્યો નહીં જાય, જેનું ભાગ્ય હોય તે અનુભવે ધનદાસ ગીતા ગાય. અર્જુન ગીતા સમાપ્ત. હરિઓમ તત્સત. મિત્રો, તમે સાંભળ્યું કે આની અંદર આખા શ્રીમદ ભાગવતનો સાર આવી જાય છે. જે 11 હોય, પૂર્ણિમા હોય, ગુરુવારનો દિવસ હોય અથવા વિષ્ણુ ભગવાન કે કૃષ્ણને સમર્પિત દિવસો હોય ત્યારે આનો પાઠ કરવાથી સંપૂર્ણ શ્રીમદ ભાગવત કરવાનું આપને ફળ પ્રાપ્ત થાય છે. અને કેટલું મહાત્મ્ય છે એનું એ તમે અંદર જોઈ જ લીધું હશે. ખૂબ જ મહાત્મ્ય છે આનું. તો રોજ અર્જુન ગીતા એકવાર તો સાંભળવી જ જોઈએ. જય માતાજી.